બોલ સતગુરુ મહારાજનો. હરિગુરુ સંતો, વિશ્વના મહાપુરુષો અને અનુભવી એવી વાત કરે છે કે રૂપ નહીં જબ વસ્તુ બતાવો, હે જ્ઞાની અમને વિના બોલે સમજાવો. રૂપ નહીં જબ વસ્તુ બતાવો, હે જ્ઞાની અમને વિના બોલે સમજાવો. નામ રે વિના તમે કોને બોલાવો, એ અમને સમજાવો. नाम न रूप दोनों मिट जाए, फिर कौन वस्तु बताओ, हे ज्ञानी हमने बिना बोले समझाओ. તો હરિગુરુ સંતો આપણને કંઈક એવા ઈશારા કરે છે, એવી વાત કરે છે કે ભાઈ એવી પણ એક વસ્તુ છે જેનું રૂપ નથી, જેનો ગુણ નથી અને જેનું નામ પણ નથી. એનો પુરાવો ગોરખ આપે છે. ગોરખ એમ કહે છે કે પાકી ઘડીનો તોલ લાવો, ખોટ નો એક રતી. મત્સંધર પ્રતાપે ગોરખ બોલ્યા કે અલખને લખી દઈ જતી. હવે જે લખવામાં નથી આવતો, જે બોલવામાં નથી આવતો, જે જોવામાં નથી આવતો, આને હરિગુરુ સંતોએ અલખ કીધો છે. જેણે આ ખલકની રચના કરી છે, આ ખલકની રચના કરી, એ ખલકની અંદર જે ગુમ થઈ ગયો છે એને ગોતવાની હરિગુરુ સંતો વાત કરે છે, એનો દીદાર કરવાની વાત કરે છે. તો આપણે જ્યાં દ્રષ્ટિ નાખીએ ત્યાં રૂપ સિવાય કાંઈ દેખાતું નથી, ઘાટ સિવાય કાંઈ દેખાતું નથી અને નામ સિવાય કાંઈ દેખાતું નથી. તો આ નામ રૂપ ગુણ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. તો હરિગુરુ સંતો કહે છે કે જેનું રૂપ નથી, જેનો ગુણ નથી, જેનું નામ નથી, એવી પણ એક વસ્તુ છે અને એ વસ્તુનો દીદાર હરિગુરુ સંતોએ કર્યો છે. માપ થાપ કશું નહીં, નહીં તોલ અતોલ, કહે રહી ભાળ પ્રતાપે, કે વસ્તુ પ્રગટ બોલે છે. આ બોલે એ હરિગુરુ સંતો કહે છે વસ્તુ છે, એનું કોઈ નામ નથી. આયા મહાપુરુષ એવી વાત કરે છે કે સૃષ્ટિમાં નામ સિવાય કાંઈ નથી. સદગુરુ કબીર નામની વાત કરે છે કે અખંડ સાહેબ કા નામ और सब खंडित खंडित मेर सुमेर खंडित ब्रह्मांड. અખંડ કે એક પરમાત્માનું નામ છે. હવે એક બાજુ હરિગુરુ સંતો અનામીની વાત કરે છે કે ભાઈ નામે તારું છે, ગુણે તારો છે અને રૂપે તારું છે, તું નામે નથી, તું તો અનામી પુરુષ છો. અનંત ઘાટી તારા છે, તું અઘાટ છો. અનંત નામી તારા છે, તું અનામી છો. અનંત રૂપી તારા છે,